વડોદરામાં જ્યોતિ પંડ્યાના રાજીનામા બાદ વધુ એક ભડકો થયો છે। વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ મહિલા અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે। તેમણે કહ્યું છે કે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાને હોદ્દાને લાયક જ નથી। બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના તેમણે માળખું બદલાવ્યું અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની ભરતીમાં પૈસા લઈ અને ભરતી કરાઈ હતી તેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। ભાજપ કાર્યકરો અને ખાસ મહિલા કાર્યકરો પીડાઈ રહ્યા છે। ત્યારે બેંકના પૂર્વ ચેરમેન દૂર કરવા મને બદનામ કરાઈ રહી છે, જે બાદ 2023માં મારી પાસે રાજીનામું પણ લેવડાવવામાં આવ્યું હતું। તો આ સમાચાર અત્યારે વડોદરાથી આવી રહ્યા છે। વડોદરાની અંદર રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। ભાજપમાં અત્યારે ક્યાંક ગરમાવો દેખાઈ રહ્યો છે। વડોદરામાં વધુ એક ભડકો થયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ અહીં થઈ ચૂક્યું છે। વડોદરામાં ડોક્ટર જ્યોતિ પંડ્યાના રાજીનામા બાદ વધુ એક ભાજપમાં ભડકો થયો હોય તેવા સમાચાર સામે આવ્યા। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મહિલાઓ રણચંડી બની છે અને મહિલાઓ એક બાદ એક ભારતીય જનતા પાર્ટીમાં હાલ ચાલી રહેલી કાર્ય પદ્ધતિથી નારાજ થઈ અને બળાપો કાઢી રહી છે। ગઈકાલે વડોદરા શહેરના પૂર્વ મેયર અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ પહેલ કરી અને જે જ્યોતિબેન પંડ્યા ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીની જ્યોત જલાવતા હતા, તે જ જ્યોતિબેન પંડ્યાએ વિરોધની મશાલ સળગાવી અને ત્યારબાદ મેદાનમાં આવ્યા ભારતીબેન ભાણવડિયા। ભારતીબેન ભાણવડિયાએ વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ પટેલ પર ખુલ્લા આક્ષેપ કર્યા છે કે સતીશ પટેલે ભારતીબેન ભાણવડિયાના ચરિત્ર પર તો આક્ષેપ કર્યા હતા, પણ ભારતીબેન ભાણવડિયાના ખભે બંદૂક મૂકી અને બરોડા સેન્ટ્રલ બેંકમાં કૌભાંડ કર્યું છે, ભરતી કૌભાંડ કર્યું છે। અને ભારતીબેન તો ત્યાં સુધી પણ કહ્યું છે કે સતીશ પટેલ એ અશક્ત માણસ છે, કમજોર માણસ છે કે એક મહિલાના ચરિત્રને આક્ષેપ કરી અને આગળ વધી રહ્યા છે। ભારતીબેનનો આક્ષેપ તો એ પણ છે કે સતીશ પટેલ સુગર મિલમાં ખેડૂતોની શેરડીના પૈસા પણ ખાઈ ગયો છે, સાથે સાથે વડોદરા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જે ભરતી કૌભાંડ થયું છે, જો એની તપાસ થાય તો એમાં કસૂરવાર પણ સતીશ પટેલ ઠરે છે। અને જ્યારે મીડિયાએ કીધું કે તમે આ બાબતની વાત, તપાસની વાત ઉપર કેમ નથી કહેતા, CR પાટીલને રજૂઆત કેમ નથી કરતા, ત્યારે એમને કીધું હતું કે પ્રદેશ પ્રમુખને પણ આ વ્યક્તિ અંધારામાં રાખી રહ્યા છે। જિલ્લામાં હું જ્યારે વઘોડિયા તાલુકાની પ્રભારી હતી ત્યારે બુથ સશક્તિકરણમાં 1 નંબર મેળવી અને સર્વશ્રેષ્ઠ કામ કર્યું હતું, છતાં પણ પ્રમુખના નામ પર મારી પાસેથી રાજીનામું લઈ લીધું હતું। એટલે એ સતીશ પટેલ પર આક્ષેપ થયો છે કે સ્ત્રીઓને હેરાન કરે છે, જે પ્રમાણિક અને કર્મનિષ્ઠ સ્ત્રીઓ છે એને હેરાન કરે છે ને ભારતીબેન ભાણવડિયાએ સતીશ પટેલનું રાજીનામું માંગ્યું છે। તો વડોદરાની અંદર ક્યાંક રાજકારણ ગરમાયું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। રાજકોટમાં વિવાદિત તબીબ હિનાબેન પટેલ ફરી એકવાર વિવાદ સાથે સંકળાયા છે। અગાઉ રાજકોટમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગર્ભ પરીક્ષણમાં મહિલા તબીબ હિના પટેલની પોલીસે ધરપકડ કરી હતી, ત્યારે ફરી એકવાર મહિલા તબીબ વિવાદમાં આવ્યા છે। હિના પટેલની હોસ્પિટલમાં પ્રસૂતાના મોત નીપજ્યું હતું, જ્યારે તબીબની બેદરકારીથી પ્રસૂતાનું મોતનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા મોડા મંગાવ્યા હોવાના કારણે પ્રસૂતાનું મોત નીપજ્યા હોવાનું પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો પરિવારજનો દ્વારા ઇનકાર કરવામાં આવી રહ્યો છે।
તો આજ મુદ્દે રાજકોટથી અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. ધ્રુવ, માહિતી મળી રહી છે કે વધુ એકવાર ડોક્ટર છે તેઓની બેદરકારી સામે આવી છે, એવા આક્ષેપો પરિવારજનો દ્વારા કરાઈ રહ્યા છે. એક મહિલાનું મોત નીપજ્યું છે. શું છે માહિતી? રાજકોટની વિવાદિત ડોક્ટર હિના પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વખતનો વિવાદ છે તે ખૂબ જ ગંભીર બાબત છે. એ કહી શકાય કે એક મહિલાનું મોત નીપજ્યું છે. આ ડોક્ટર હિના પટેલ છે તે 2019માં પણ કહી શકાય કે વિવાદમાં ઘેરાણી હતી અને હાલ આ વિવાદ ક્યાંક હજુ વકર્યો છે, કારણ કે ગઈકાલે એક મહિલાનું મોત નીપજ્યું છે, કારણ કે ડોક્ટર હિના પટેલના બેદરકારીના કારણે આ મોત નીપજ્યું છે. કહી શકાય કે લેબર પેનના કારણે એક મહિલા છે તે હિના પટેલના ક્લિનિકે પહોંચી હતી અને ત્યારબાદ હિના પટેલ દ્વારા તેની સર્જરી કરવામાં આવી હતી. એટલે કે ચોક્કસથી સર્જરીના કોઈ પણ સંસાધનો આ ક્લિનિકમાં નહોતા, છતાંય ક્યાંક આ સર્જરી છે તે કરવામાં આવી. એક મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે. આ સાથે ડોક્ટર હિના પટેલ જે ડિગ્રી ધરાવે છે તેના ઉપર પણ અત્યારે શંકા ક્યાંક ઉપજી રહી છે, કારણ કે આરોગ્ય વિભાગે ક્યાંક સર્જરીની જે પરવાનગી છે તે આ ડિગ્રી ધારકને નથી કરી, એટલે ચોક્કસથી આ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે. ત્યારે કહી શકાય કે આ જે ડોક્ટર હિના પટેલ છે તેની સામે કઈ પ્રકારની કાર્યવાહી થાય તે પણ અત્યારે એક ક્યાંક આરોગ્ય વિભાગને તરફથી એક સ્પષ્ટ સંકેત નથી મળ્યો. પણ પોલીસ ફરિયાદ છે તે થઈ ચૂકી છે. 304 સહિતના જે ગુનાઓ છે તે ક્યાંક ફરિયાદમાં નોંધવામાં આવી છે. આ સાથે એટ્રોસિટી છે તે પણ આ ગુનામાં છે તે નોંધવામાં આવ્યું છે. એટલે પરિવારજનોનો સ્પષ્ટ આક્ષેપ હતો કે ક્યાંક આજે પહેલા જે ગર્ભપાત કરાવતી આ ડોક્ટર હિના પટેલે ખૂબ જ બેદરકારી દાખવી અને તેમના જે પરિવારનું જે સ્વજન છે, એટલે કે પાયલ નામની જે મહિલા છે તેના કારણે તેનું મૃત્યુ થયું છે. અને ખાસ તો આને લઈને કડકમાં કડક કાર્યવાહી છે તે થવી જોઈએ. ખાસ તો પરિવારનો જે આક્ષેપ હતો, ત્યારબાદ પરિવારે તંત્ર સામે એક માંગણી એવી મૂકી હતી કે જ્યાં સુધી તેની સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેમનું જે મૃતદેહ છે, એટલે કે મૃત મહિલાનું જે મૃતદેહ છે તે નહીં સ્વીકારવામાં આવે. પણ ક્યાંક પોલીસે જે કાર્યવાહી કરી ત્યારબાદ મહિલાનું મૃતદેહ છે તે સ્વીકારવામાં આવ્યું. ચોક્કસથી ક્યાંક પોલીસ તરફથી ક્યાંક એક્શન તો લેવામાં આવ્યા છે, પણ મોટો સવાલ એ છે કે 2019ની સાલમાં જ્યારે આજે હિના પટેલ છે કે જે કહી શકાય કે તે વિવાદમાં ઘેરાણી હતી, ખાસ તો ભ્રૂણ હત્યા સાથે સંકળાયેલી આ હિના પટેલને શા કારણે ફરી એક વખત પરવાનગી મળી, એક મોટો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે. જી ધ્રુવ, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો આ સમાચાર રાજકોટથી મળ્યા છે. તબીબની બેદરકારીના આક્ષેપ લાગ્યા છે. અમદાવાદમાં સિવિલ આંખની હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. MNJ આંખની હોસ્પિટલમાં તબીબ પર હુમલો કરાયો હતો, જેમાં ઓપરેશનની તારીખ આપવા બાબતે બબાલ થઈ હતી. દર્દીના સગા દ્વારા હુમલો કરાયાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસે હુમલો કરનારની અટકાયત પણ કરી છે, જ્યારે આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અમદાવાદની અસારમાં સિવિલ પર ડોક્ટર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે અને આ ઘટનાનો વિડીયો અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જે પ્રમાણે જોઈ શકાય છે કે તબીબ જે છે ડોક્ટર તેમને જે દર્દીના સગા હોય છે તેમના દ્વારા દોર માર મારવામાં આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો ઓપરેશનની તારીખને લઈને આ બબાલ થઈ હતી અને જે વ્યક્તિનું ઓપરેશન થવાનું હતું તે દર્દીના જે સગા છે તેમના દ્વારા જે ડોક્ટર હોય છે તેમને મારવામાં આવે છે. અને વિડીયોની અંદર ચોખ્ખું જોવા મળી રહ્યું છે કે ડોક્ટરની સાથે પહેલા નોર્મલ વાતચીત કરવામાં આવે છે અને ત્યારબાદ ડોક્ટરને લાફા મારવામાં આવે છે. આ વિડીયો અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જો વાત કરવામાં આવે તો આંખની હોસ્પિટલ જે છે સિવિલ, ત્યાંની આ ઘટના છે, MNJની આ ઘટના છે. અને આ ઘટના વિશે જો વાત કરવામાં આવે તો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે દર્દીના સગા છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને જે CCTV કેમેરા છે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અને અત્યારે હાલ આપણે જે વિડીયો જોયો, જે વિડીયોની અંદર ચોખ્ખું જોઈથી આવે છે કે જે દર્દીના સગા જે છે તે તબીબ ડોક્ટર ઉપર હાથાપાઈ કરી રહ્યા છે અને આ વિડીયો અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો એક શરમજનક ઘટના જેને કહી શકાય, એ ઘટના અત્યારે હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઘટી છે અને આંખની હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના ઘટી છે.
શરમજનક બાબત કહી શકાય, કારણ કે ડૉક્ટર જે દર્દીનો હંમેશા ઈલાજ કરતા હોય છે તેવા ડૉક્ટર ઉપર આવી રીતે દર્દીના સગા દ્વારા માર મારવામાં આવ્યો. જો વાત કરવામાં આવે તો ઓપરેશનની તારીખને લઈને બબાલ થઈ હતી અને આ તારીખને લઈને બબાલ થતાની સાથે જ નોર્મલ પહેલાં તો વાતચીત કરવામાં આવી. જે દર્દીના સગા જે છે તેમણે ડૉક્ટરની સાથે વાતચીત કરી અને વાતચીત કર્યા પછી તેમને અચાનક જ ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં તેમણે તબીબ જે ડૉક્ટર હતા તેમના ઉપર હાથ ચાલાકી કરી. જો કે વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જે છે તે પોલીસે ચકાસણી કરી છે. સાથે વાત કરવામાં આવે તો જેમણે ડૉક્ટર ઉપર હાથ ઉપાડ્યો હતા તે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. જી તો અમદાવાદથી આ સમાચાર મળ્યા છે, જેની અંદર તબીબ પર હુમલો થયા હોવાની ઘટના બની છે. અમદાવાદની સિવિલમાં આંખની જે હોસ્પિટલ છે ત્યાં દર્દી પર હુમલો કરવામાં આવ્યો છે. MNJ આંખ હોસ્પિટલમાં તબીબ પર દર્દીઓના સગા દ્વારા હુમલો કરાયા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.